પાછો અહીંયા તો કરીને આપણને ગાળો દેતો આપણા દેશ કરતા બહારના બધા જ દેશોમાં કોઈ પોલીસ તમને ક્યાંય ના દેખાય આવી રીતે, પણ એ લોકો શિસ્તતાથી એ લોકો ત્યાં ઊભા જ રહે. આપણા દેશનો માણસ ત્યાં જાય ને તો ત્યાં એ ફોલો કરે છે, અહીંયા ઉતરે છે એટલે કોને ખબર કયું જંગલિયાત પણ લેવામાં આવી જાય. ટ્રાફિકના નિયમો, ટ્રાફિક રૂલ્સ કરતા ટ્રાફિક ડિસિપ્લિનની ટેવ પાડવાની વધારે જરૂર છે. ના પણ બોલી પ્રોબ્લેમ એ છે કે એ લોકો ત્યાં જઈને ફોલો કરે છે, અહીંયા આવે એટલે બે ધડક, અને એના લીધે જ હાઈએસ્ટ એક્સિડન્ટ્સ ને બધું થાય છે. એટલે આ તો છે ને એકચ્યુઅલી સ્કૂલમાં સબ્જેક્ટ હોવો જોઈએ. સાચી વાત છે. તમારે સ્કૂલથી જ ભણીને આવવું જોઈએ કે લાયસન્સ લેવા માટે કઈ એક્ઝામ આપવી, શું કરવું શું નહીં બધું જ. હવે જે એક્ઝામ્સ થઈ રહી છે એના માટે જ થઈ રહી છે ને, સિગ્નલમાં રેડ લાઇટ ગ્રીન લાઇટ બધાનો શું મીન કરવી જ પડશે, કારણ કે લોકોને નથી ખબર કે ડાબો રસ્તો ખાલી છોડવાનો, ક્યાં પેલા એની પાછળ ઉભા રહેવાનું, પેલા ઝીબ્રા ક્રોસિંગ નહીં, they don't know this. ડાબી સાઈડથી કોઈ દિવસ ઓવરટેક ના કરવું જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ. પાછો અહીંયા તો કરીને આપણને ગાળો દેતો આમ આમ દોડા કાઢીને જાય.